નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર ખાતે આગામી 22 જાન્યુઆરીના રોજ શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા ખાતે ઉજવણીના ભાગરૂપે યોજાનારા કાર્યક્રમોને લઈ મોડાસા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં શામળાજી મંદિરના ચેરમેન અને ટ્રસ્ટીશ્રીઓએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી। મહોત્સવને ભવ્ય અને ઐતિહાસિક રીતે ઉજવવા 17 જાન્યુઆરીએ મંદિરની સાફ સફાઈ કર્યા બાદ 18 જાન્યુઆરીથી રોશનીથી શણગારવામાં આવ્યું છે। શામળાજી મંદિર પરિસરમાં રામધ્વજ સાથે રામ મંદિરની થીમ પણ રંગોળી કરવામાં આવશે અને 22 જાન્યુઆરીએ 70થી વધુ ભજન મંડળીઓ દ્વારા સવારથી સાંજ સુધી ભજન સત્સંગ સહિત આદિવાસી નૃત્ય, લેઝિમના દાવ, આતિશબાજી અને 1500 દીવડા પ્રગટાવીને મહાઆરતી જેવા વિવિધ કાર્યક્રમો યોજી શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી શામળાજી વિષ્ણુ મંદિર ખાતે કરવામાં આવશે। પત્રકાર પરિષદમાં શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પત્રકારોને ભગવાન શામળિયાની છબી અને પ્રસાદ અર્પણ કરી આ 22 જાન્યુઆરીના યોજાનારા કાર્યક્રમોમાં સહભાગી થવા ટ્રસ્ટ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું। વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ। નમસ્કાર। શ્રી અયોધ્યાજીમાં રામ જન્મભૂમિમાં મંદિરનો જે પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે એના અનુસંધાનમાં સમગ્ર દેશમાં લોકોને સ્વયંભૂ રીતે ઉત્સાહથી જે ઉત્સવ મનાવવામાં આવ્યો છે એમાં આપણા શામળાજી વિષ્ણુ મંદિર પણ ખૂબ અગ્રેસર રીતે લોકોમાં જાગૃતિ આવે, સમજણ આવે અને ઉત્સાહ વધે અને દેશદાજ વધે એવી રીતે અને એના માટે આ કાર્યક્રમ આપને જે માહિતી આપી તે મુજબ 22 તારીખના દિવસે સરસ રીતે ઉજવનાર છે અને એ કાર્યક્રમ 18મી તારીખથી શરૂ થઈ ગયો છે અને લગભગ 24 તારીખ સુધી ચાલશે અને દિવાળીમાં જે રીતનું વાતાવરણ હોય છે એવું સુંદર વાતાવરણ અત્યારે થયું છે અને બધા હરિભક્તોને લાભ મળે એવા આશયથી આપ સર અને એની માહિતી બધાને મળે એવા શુભ આશયથી આપ સર્વને અત્યારે બોલાવ્યા છે। વખતો વખત ભૂતકાળમાં આપના તરફથી મંદિરને ખૂબ સારો સહકાર મળ્યો છે અને ભવિષ્યમાં પણ ખૂબ સારો સહકાર મળશે, આ વખતે પણ મળશે એવી આપ સર્વથી અપેક્ષા છે।